તો આ તરફ રાજ્ય સરકારના સૌથી મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટ માટેનો પહેલો કોચ અમદાવાદમાં આવી ચૂક્યો છે, ત્યારે આજે મુખ્યપ્રધાનના હસ્તે તેને ખુલ્લો મૂકવામાં આવશે। એટલે કે હવે શહેરીજનો મેટ્રોના આ કોચને જોઈ શકશે। મેટ્રોનો પહેલો કોચ રિવરફ્રન્ટ ખાતે વલ્લભ સદન પાસે રાખવામાં આવ્યો છે। વિગતો મેળવીએ સંવાદદાતા અનિલ પટેલ પાસેથી। અનિલ, મેટ્રોનો પહેલો કોચ અમદાવાદ આવી પહોંચ્યો છે, મુખ્યપ્રધાન તેને લોકાર્પણ કરવાના છે, લોકો તેને નિહાળી શકે તે માટે અત્યારે શું અપડેટ મળી રહી છે? તમને કહ્યું કે હજુ લગભગ 10 થી 15 મિનિટની અંદર અહીં જે સીએમ વિજય રૂપાણી પહોંચવા છે। મારી પાછળ આ કોચ તમે જોઈ શકો, જે થોડી વારની અંદર જ ખુલ્લો મુકાવવાના છે। અમદાવાદ વાસીઓ માટે એક નવું આકર્ષણ જે છે એ અહીં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। આપણી સાથે અહીં શહેરના મેયર બિજલબેન છે। બિજલબેન, કારણ કે અમદાવાદમાં મુકાયું છે આ પ્રથમ કોચ, તેમના માટે પણ એક અનેરો ઉત્સવ છે। બિજલબેન, શું કહેશો, પહેલી વખત જ્યારે પ્રથમ ફેઝ થવાનું છે અને કોચ અહીંયા મુકાયું છે લોકો માટે? આગામી 2019ના જાન્યુઆરીમાં સુધીમાં તો આ કોચ જ્યારે અમદાવાદના નગરજનો આ મેટ્રોની સફર કરી રહ્યા હશે તો સ્વાભાવિકપણે અમદાવાદના નગરજનો માટે પણ એક આગવું નજરાણું છે। અને આજે જ્યારે અહીંયા આગળ કોચને ખુલ્લો મૂકવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આવી રહ્યા છે, ત્યારે અહીંયા આગળ પણ મારી સાથે અમારી ટીમના બધા જ સદસ્ય, બધા હોદ્દેદાર, સંગઠનના પણ બધા કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત છે આ કોચને જોવા માટે। અને જ્યારે મુખ્યમંત્રીના હસ્તે આ કોચને ખુલ્લો મૂકવાનો છે તો તેના માટે અમદાવાદના નગરજનો પણ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે કે આપણા અમદાવાદમાં હવે મેટ્રો ફરતી થશે અને અમદાવાદના નગરજનો આ મેટ્રોમાં સફર કરી રહ્યા છે। કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2019 સુધી એનું ફરતી થઈ જશે, પણ કામને લઈને થોડું આગળ પાછળ ચાલી રહ્યું છે। લાગે છે કે ટાઈમ બાઉન્ડમાં જે પ્રથમ ફેઝથી ચાલુ થઈ જશે? ચોક્કસ, પહેલો ફેઝ 2019ના જાન્યુઆરીમાં ચાલુ થઈ જશે અને અમદાવાદના નગરજનો આ જ મેટ્રો જે કોચ અહીંયા આગળ ખુલ્લો મૂકવાનો છે તેમાં જ બેસીને સફર કરી રહ્યા હશે। તમે મેયર છો, લાગે છે કે તમે નસીબદાર છો કે તમારા ટેન્યુઅરમાં મુકાઈ રહ્યું છે અને લોકોને લાભ મળશે? નસીબની વાત તો 100% છે, પણ મને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ જવાબદારી સોંપી છે મેયર તરીકેની, અને મારા હર હંમેશ એવો ટ્રાય રહેશે કે મારા કાર્યકાળ દરમિયાન સારામાં સારા કાર્ય થાય અને હું અમદાવાદની નગરજનોને સારામાં સારી સુવિધા પણ આપી શકું, અને જે પાર્ટીએ મારા પર જે જવાબદારી મૂકી છે, જે વિશ્વાસ મૂક્યો છે, એને હું પરિપૂર્ણ કરી શકું। સ્વાભાવિક છે કે અહીં જે છે ટ્રેનની ખાસિયત એ પણ છે કે લગભગ અનેક જે ડબ્બાના બેટરી ઓપરેટેડ છે, જો કદાચ પાવર કટ થાય તો તેવા કન્ડિશનમાં પણ સીધી રીતે જે લાભ છે એ મળી શકે। આપણી સાથે અહીં બીજા નિષ્ણાતો પણ છે, ખાસ કરીને આઈપી ગૌતમ, જેમના ઉપર સમગ્ર જે જવાબદારી છે મેટ્રોની, સમગ્ર મેટ્રો લાવવાની, એ આપણે એમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતે। गौतम साहब, खास કરીને महत्वपूर्ण आज पहली मुकाई रही है कि कैसे आज पहली बार आज यहाँ रखा गया है? ये लोगों को देखने के लिए रखा गया है ताकि अहमदाबाद में जो कोच आएगी, ट्रेन आएगी, वो कैसी होगी, उनमें क्या सुविधाएं होंगी, वो सबको पता चले। इसके लिए यहाँ पे हमने साबरमती रिवर फ्रंट पे ये कोच का जो मॉकअप है, हमारी कोच 22 मीटर की होगी, लेकिन ये आधा कोच है, हाफ कोच, तो इसी तरह का कोच होगा और ये दिसंबर में आएगा। खास करके कब तक हमारे यहाँ हम देख सके, शहरवासी अहमदाबाद वाले प्रथम फेज कब तक लॉन्च देख सकेंगे? ये प्रथम फेज 15 जनवरी के बाद किसी भी दिन लॉन्च हो जाएगा, 15 जनवरी 2019 को। खासियत होगी कुछ इसकी, जैसे बैटरी ऑपरेटेड या कैसे कैसे क्या स्पीड? ये सब बताएंगे ना वहाँ पे, अभी छोड़। સ્વાભાવિક છે કે જે રીતે સ્પષ્ટપણે આઈપી ગૌતમ, જેમના ઉપર સમગ્ર જવાબદારી છે, એ અહીં પહોંચ્યા છે અધિકારીઓ સાથે, અને દાવો કરાવવામાં આવી રહ્યો છે કે 15 જાન્યુઆરી 2019 પછી ક્યારે પણ જે આ કોચ છે, આ મેટ્રો જે છે એ અમદાવાદના જે મેટ્રો જે ટ્રેન, જે રેલવે જે કોચ બનાવવામાં આવ્યું છે, અને એ દોડશે, અને ખાસ કરીને જે વ્યવસ્થા કરવામાં આવી છે એ જરૂરથી અલગ વિશેષતાઓ રહેવાની છે। એટલે તૈયારી પૂરી એ છે કે અમદાવાદ વાસીઓને 15
જે જાન્યુઆરી પછી કે જે લાભ છે પ્રથમ ફેઝનો એ મળશે. એટલે અધિકારીઓ હોય મેટ્રોના કે પછી જે પદાધિકારીઓ હોય, બીજેપીના મેયર હોય, સાંસદ હોય, જી, તમામ ચોક્કસ. લોકો જી, અહીં અનિલ. ઉપસ્થિત છે ને ખાસ અનેરો ઉત્સવ તરીકે આનો જી ઉજવવામાં ચોક્કસ અનિલ, ઉત્સવનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, મેટ્રોનો પહેલો કોચ અમદાવાદ ખાતે પહોંચી ગયો છે. રિવરફ્રન્ટ ખાતે વલ્લભ સદન જોડે આ કોચને લોકો નિહાળી શકે તે માટે મૂકવામાં આવશે. અત્યારે જોકે પહોંચી ગયું છે મુખ્યપ્રધાન, થોડી જ વારમાં ત્યાં પહોંચશે અને આ કોચને લોકો માટે ખુલ્લો મૂકશે.